સાહેબ માણસો જીવે છે એ આપણે માણસના રૂપમાં જીવતા હોય તો ભલે, બાકી માણસ જીવતો નથી. માણસ આ જીવો કહેવાય કે જે સમગ્ર ચારે દિશે જેનું નામ ગુંજતું હોય. નાનામાં નાનો માણસ પણ એને યાદ કરી અને દુલા કાગનો દુહો એને ચરિતાર્થ કર્યો. મીઠપવાળા માનવી અને આ જગત છોડીને જે દી જાશે પણ મીઠપવાળા માનવી મીઠપવાળા માનવી આ જગત છોડીને જે દી જાશે પછી કાગા કાગા એની તો કાન એ ઘર ઘર મંડાશે પણ કાગા કાગા એની જોને કાન ઘર ઘર મંડાશે. મીઠપવાળા માનવી આ જગત છોડીને જેદી જાહે તેથી ભાલોડિયા પરિવારમાં શોકનું મોજું ન હોય. ઘેરે 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 એના માટેની શોક વ્યક્ત કરતો હોય માણસ. આવો મહામાનવ કે જે મને ભાવનાબેનના શબ્દો મારે ગુજે છે એ અમારી વચ્ચે જ છે. આ યાદ છે, 100% સાચી વાત છે. કારણ નાનપણથી માંડી શિક્ષક વ્યવસ્થાથી માંડી અને ઉદ્યોગપતિ સુધી પહોંચવા માટે એને જે પુરુષાર્થ કર્યો એમાં શું ચડાણ ઉતાર નહીં આવ્યા હોય, સુખ દુઃખના વાદળા નહીં આવ્યા હોય. એને આ બિઝનેસમાં કેટલી ખોટ ખાધી છે, કેટલું હાલ્યું હશે, કેટલું નહીં હાલ્યું હોય, પણ જેનું હૈયું થડકો ન ખાય એટલે કવિ આ કવિતામાં લખે કે સુખ દુઃખની બે એડી પકડી આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું છે. ચડાશે વન વન ના પશુઓ મને, ચડાશે વન વન ના પશુઓ એવી વાલની વેણુ વગાડીશ. ચડાશે વન વન ના પશુઓ એવી વાલની વેણુ વગાડીશ. દુઃખની બે એની પકડી અને કેરી પકડીને મારે આગળ વધતા જવું છે. કોઈ વખંભર કોતરે છે સાહેબ, ચડવામાં ક્યાંક કોતર આવે, પાછું ચઢાણ આવે, ઉતરાણ આવે. જીવતર એમ જ છે, સીધે સીધું નથી. નદી જેવું જીવતર છે, વાંકું કૂચું. તો લઈ ધીરજ ઓથને ચાલીશું. કઈક એવી વાત આવીને સામે ઉભી રહેશે તેથી હું દિલ દગાવીશ નહીં. લઈ ધીરજ ઓથ અને ચાલીશ. જેના વિચારો કોઈ દી નબળા નહોતા સાહેબ, જે માણસ કોઈ દી નબળું વિચારી ન શકે. વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો નબળા વિચારો એક મૃત્યુ છે. માણસે વિચારો અદ્ભુત રાખવા. એ ઓધવજી બાપા પાસેથી મારે તમારે શીખ લેવા જેવું. મન મજબૂત જેનું, આત્મબળ જબરું. મન નબળા મનના માણસને તો શું વિચાર. વિવેકાનંદનું એક બહુ સરસ વાક્ય છે, 100 કાયર હારા, એક નબળો વહાણી બહુ ભૂંડો. ઘણા વહાણ નબળાઓ બહુ હોય. તમે જોજો, આપણે કે વરસાદ બહુ પડશે તો મર્યા હું ન જીવી શકું. આપણે કે ગરમી રહે તો હું ન રહી શકું. ખમું નહીં, ગરમી નો ખમું ભાઈ. તો શિયાળો પડશે ટાઈટ તો હું ન જીવી શકું. તો તને રાખવો ક્યાં આમાં?
શિયાળો ઉનાળો અને ચોમાસું તને કાંઈ હદે નહીં તો તને ક્યાં લઈ જાવો? તમે ઘણા માણસ તમે જુઓ વાતની વાતમાં એ મીરા દીમાં 10 વાર મરે 10 વાર બેઠા થાય પાછા. એ જીવતર કહેવાય નહીં, એ જીવતર નથી સાહેબ. એ મનુષ્ય જીવન નથી. ઘણા મનના કેટલા બધા નબળા હોય તમને ખબર? આપણે મારા તમારા અનુભવની એક વાત કરું. પધારો. ઇન્જેક્શન લેવા ઘણા ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ આ ઇન્જેક્શન ભરતા હોય ને ત્યાં આય ઓહો હું નહીં ખમી શકું, મને દો માં ઇન્જેક્શન. સાહેબ કે હું તારી પાસે આવ્યો જ નથી ભલામણ હજી, અને હું તો નીકળો રાડું નાખ્યું. આ તમે ચિત્ર જોયું હોય છે, અનુભવ્યું હોય છે. અને ઘણા એને ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાઈ ગયું એવું ગોયું દેવાઈ ગયું મને ખબર નથી. આવા જાતિ સાંભળી નહીં હોય. આ પણ નહીં, નબળું વહાણ પણ નહીં. ઉત્તમ આત્મના ખ્યાતો પિતૃ ખ્યાતો તો મધ્યમાં. આત્મબળથી જેને આગળ આવ્યું, જેને પોતાનો વ્યક્તિગત કેળો કંડાયેલો સાહેબ, પોતાની વ્યક્તિગત માર્ગની ભાત પાડી જે માણસે. એટલે કે છે કોઈ વખંભર કોતર હશે લઈ હિરજનો થને ચાલીશું. હશે લઈ હિરજવો થને ચાલીશું. વિતળાશે વનવનના પશુઓ, વિતળાશે વનવનના પશુઓ એની વાલની વેણ વગાડીશું. દુઃખની વે એની પકડી આગળ વધતા જાઉં છે. વનવનના પશુઓ મને વિચલાશે, વનવનના પશુઓ એ વાલની વેણ વગાડીશે. દુઃખની બે કેડી પકડી આગળ વધતા જાય છે. દુઃખની બે કેડી પકડીને હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું, અને વિટળાશે વનવનના પશુઓ એવી વાલની વેણુ વગાડીશું. આ માનની સ્વર્ગ શબ્દ હું નથી બોલવાનો, ઔધવજી બાપાને ચરિતાર્થ કવિતાની કરી છે. હિંસક પ્રાણીની ત્રાળ હશે તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું, અને વિટળાશે વનવનના પશુ. પ્રેમ જીતી શકે બાપ દુનિયામાં, શક્તિ તો માણસને હરવી હગે. ઘણા એમ કે ફલાણા ભાઈને હું જીતી લીધો, જીતો નથી તો એ હરવો છે. એને એક પ્રેમ જીતી શકે સાહેબ, જે નાના માણસને પ્રેમ કરી શકે, જે મોટા માણસને પ્રેમ કરી શકે, જે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોતે જીવી શકે એવા મહામાનવ. તમે જોજો 70 વર્ષના બાપા હોય દાખલા તરીકે, અને 1.5-2 વર્ષનો દીકરાનો દીકરો હોય, અને ગામમાં શહેરમાં ઉભા થઈને ક્યાંક જાતા હોય, જબાની ચાર પકડીને છોકરો એમ કે દાદા બેહી જાવ, હું નહીં જવા દઉં. અને દાદા બેહી જાય. એ કઈ શક્તિ એને બેહાડે છે? એનો પ્રેમ એને બેહાડે છે. શક્તિ હરવે માણસને સાહેબ, પ્રેમ જીતી શકે. જે દુનિયાને પ્રેમ કરી શકે, પોતાના કાર્યને પ્રેમ કરી શકે, પોતાની નિષ્ઠાથી જે જીવન જીવી શકે, એ દુનિયાને જીતી શકે. એટલે મારે આપણે કેવું છે કે કોઈ પણ શાસ્ત્ર એવું મને બતાવો, રામાયણમાં, ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં
કોઈ પુરાણ સંતના પુસ્તકમાં મને એવું વાંચીને બતાવો તો હું તમને કહું કે ક્યાંય કોઈ એમ નથી લખ્યું કે મને દુઃખ દેતો નહીં. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે રામ, હે શિવ, જેના ઉપાસક હોય તે મને દુઃખ ના આપતા, એવું આપણે ક્યાંય વાંચ્યું નથી. વાંચ્યું હોય તો મને બતાવજો. કોઈ ઋષિ પરંપરામાં આવું ક્યાંય વાક્ય કે શ્લોક નથી, ચોપાઈ નથી, કાંઈ નથી કે હે ઈશ્વર, હે દયાળુ, હે મા, હે ભગવતી, મને દુઃખ દેતી નહીં, મને દુઃખ દેતો નહીં, એવું ક્યાંય નથી. પણ પાને પાને આ ઋષિ પરંપરામાં એવું લખ્યું છે કે દુઃખ સહન કરવાની શક્તિ દેજે.